સમાચાર વિસ્તારથી જોઈએ। ગીર ગઢડાના ધ્રોણ ગામે માધવપ્રિય દાસજી સ્વામી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। 17 થી 18 કરોડના ખર્ચે કન્યા છાત્રાલય નિર્માણ પામશે। આ કન્યા છાત્રાલયમાં અંદાજિત 500 જેટલી દીકરીઓને નિઃશુલ્ક છાત્રાલયની સુવિધા ગુરુકુળ દ્વારા આપવામાં આવશે। तो सोनगढ़ में महिला युद्ध कांग्रेस द्वारा शक्ति सुपर श्री कार्यक्रमना भागरूपे सभा और रेलीનું आयोजन કરવામાં આવ્યું હતું। આ સાથે જ આદિવાસી સમાજના પ્રશ્નો, રેતીખનન, ગેરકાયદેસર ચાલતા ઈંટના ભઠ્ઠા, મધ્યાહન ભોજનની યોજનાને ખાનગી એનજીઓને આપવા માટે સહિતના જે મુદ્દાઓ હતા તે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। માંગણીઓના સંતોષાય તો આગામી દિવસમાં મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। तापी जिल्लाની અંદર સોનગઢની અંદર આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર મહિલાની એક ટીમ ઊભી થઈ છે। અમારી આવતા દિવસોની અંદર સમગ્ર તાપી જિલ્લાના ગામડે ગામડે એક શક્તિ ક્લબ બનાવવામાં આવશે અને મહિલા પોતાના અધિકારની વાત કરશે। મીલાબેન ગામિત, આજે અમે શક્તિ સુપર સી સંગઠન દ્વારા આવેદનપત્ર મામલતદારશ્રીને સુપ્રત કર્યું છે। ત્યારે જે સ્થાનિક લેવલે મુદ્દાઓ છે તે ધ્યાનમાં રાખીને જે રેતી આપણા અહીંયાથી ઘણી મોટી પ્રમાણમાં ખનન થઈ રહી છે અને જે ઈંટના ભઠ્ઠાઓ છે જે પરવાનગી લયા વગર ચાલુ કરવામાં આવેલ છે, જે જલ્દી બંધ કરવામાં આવે। તમારી સુરક્ષાનો જવાબદારી સરકારની નથી, પણ સરકાર આવી કોઈ પણ વસ્તુ આપ્યા વગર નાનકડો ટુકડો ફેંકીને આપણને ગુમરાહ કરવા માંગે છે। ત્યારે મારી તો સુપર શક્તિ સિંહના માધ્યમથી વિનંતી છે કે આવા ગુમરાહ કરનારા તત્વો સામે જાગૃતિ તમે લાવશો તો જ આપણે આદિવાસીઓ પ્રગતિ કરી શકીશું। એટલે એ દિશામાં તમે સંગઠિત થાઓ, સક્રિય થાઓ ને સંઘર્ષ કરો। तो सूरत मनपा संचालित प्राणी संग्रहालय ने उत्तरायणની રજા ફળે છે। 2 દિવસની રજા દરમિયાન 33,000 થી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી, જેને લઈ પ્રાણી સંગ્રહાલયને કુલ 9 લાખથી વધુની આવક થઈ છે। સુરત પ્રાણી સંગ્રહાલયમાં ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટ આપવામાં આવી હતી। 14 તારીખે ઉત્તરાયણ અને 15 તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા। જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે 2 દિવસમાં 33,075 મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રવેશ ટિકિટની આવક પેટે 9,30,000 રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે।